પોતાની ના કહેતા આપે એમને દાન કહેવાય. આ તો બધું ઠીક છે વ્યવહાર. જો દબાણ કરે અમારે હાલવા જ પડશે એટલે પછી ક્યાં જાય તે અને માન આપે જરા ફુલાર કરે એટલે આપે દે. દાન ગુપ્ત દાન હોવું જોઈએ, કોઈ કોઈ ખબર ના પડે તો એ ઉગે નહીં તો આ ઉગે નહીં ને. આજે મારવાડી લોકો જેમ નાખ્યા ને સોના મારા ભગવાનની પાસે ઉગે હા ભંડાર મૂકી આવે ભંડાર નાખી આવે. જ્ઞાનદાન કરવું પુસ્તકો છપાવવા એવું તો જ્ઞાનદાન કેટલા પ્રકારના દાન છે એવું જાણો છો તમે? તમે જઈને એટલું જાણો. જો એક અભય દાન, બીજો નંબર નું જ્ઞાન દાન, ત્રીજા નંબર નું ઔષધ દાન અને ચોથા નંબર નું અન્નદાન. જો હલકા પ્રકારનું જે દાન હોય તો અન્નદાન. કે ભાઈ આ કોઈ માણસ આવ્યો ને આપણે અહીંયા આવ્યો એટલે જવારી એટલે આજનો દિવસ તો જીવ્યો, પછી કાલની વિચાર આપણે નહીં વિચાર કરવાનો, એ તો એનું પાછું ફરી એને મળી આવે પાછું. પણ તમે એક દાડો પણ જમાડો એને તો તમારું અન્નદાન કહેવાય. શું અત્યારે ત્યાં જમાડ્યો એટલે જીવ્યો ને આજનો દિવસ પૂરતો, ફરી પાછે મળી આવશે પાછું બીજી જગ્યાએ. પણ તમારી ફરજ શું? અન્નદાન. પછી ઔષધદાન. જો ઔષધદાન થી શું થાય કે કોઈ માદો હોય ને એકદમ એને ઔષધ આપણે મફત આપ્યું કઈથી લાવીને, આપણે પૈસા ખર્ચીને લાવીને એને આપ્યું ફ્રી ઓફ કોસ્ટ, તો એ ઔષધ કરે તો બિચારો કઈ 6 વર્ષ 10 વર્ષ જીવે. ઔષધદાન થી ફાયદો વધારે છે અન્નદાન કરતા. સમજાયું તમને? કયો ફાયદો વધારે? અન્નદાન સારું કે ઔષધદાન? અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે. કહે છે અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે. હા, અન્નદાન શ્રેષ્ઠ ગણાય, પણ અન્નદાન કેટલું આપે? કઈ કાયમ માટે આપે નહીં લોકો. એક ટંકે ખવડાવે તો બહુ થઈ ગયું, બીજી ટંક પાછું મળી રહેશે. પણ આજનો દિવસ એક દાડો જીવતો રહ્યો ને જો. અને બીજું ઔષધદાન. ઔષધદાન એનાથી ઉત્તમ ગણાય. એનાથી ઉત્તમ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય, આગળ તો મોક્ષ પણ જાય. શું? અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવને માત્ર ત્રાસ ન થાય એવું વર્તન રાખવું, એ અભયદાન. કયું દાન પસંદ કરો તમે? અને લક્ષ્મીદાન ની જગ્યા જ નથી. અને લક્ષ્મીદાન ની જગ્યા જ નથી. લક્ષ્મીદાન જ્ઞાન ધર્મ આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવો ને તો એ લક્ષ્મી એમાં આવી ગઈ. પુસ્તક છપાવો અન્નમાં આવી ગઈ, બધામાં આવી ગઈ ને. જ્ઞાન થકી બધું થાય છે ને. લક્ષ્મી થકી બધું થાય છે. જ્ઞાન અન્નદાન અપાય તો લક્ષ્મી થકી અન્નદાન અપાય છે ને. નહીં, લક્ષ્મી વાળી પોઠિયા નહીં. ઔષધ પૈસા ખર્ચા કરે. ઔષધ આપવું હોય ને તો એ આપડે 100 રૂપિયાનું ઔષધ લાવીને પેલા આપી દેતા. એટલે લક્ષ્મી તો બધા વપરાય એવા નહીં. લક્ષ્મી જો ઉપયોગ કેવી રીતે કર્યો. લક્ષ્મી નું સીધું દાન કરવું જોઈએ નહીં. લક્ષ્મી નું આ રીતે હોય ને દાન તે સારામાં સારું. એટલે એ દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવાયું નથી. શું? દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવી નથી. હા, નથી વર્ણવી. સીધી રીતે આપીએ ના જોઈએ કે છે. શું કે છે કે આપો એવી રીતે કે જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવે ને આપો, આમ તેમ કરીને આપો, દવા લાવીને આપો, કે પછી આહાર જમાડી તૈયાર કરીને આપો. જો સીધી લક્ષ્મી આપવાની કોઈ જગ્યાએ કહી નથી. અને બીજું બધું નામ કાઢવા માટે આપે છે. બીજા સીધી લક્ષ્મી આપે છે તો નામ કાઢવા માટે છે, કીર્તિદાન માટે. એને કીર્તિદાન કહેવાય. તો ઓળખો છો ને રાયચંદ? કેટલા બધા રૂપિયા લે રોજ? એને તો 3 માણસ આવે છે, 2-5 માણસ, રોજ 500 રૂપિયા અપાય છે. હું કેટલા 30-20 વર્ષથી ઓળખું છું, 25 વર્ષથી. ના એટલે અમે એમ તો રહ્યા 2-3 દાડા. તે રોજ જે આવે ને તેને જે આવે તો 25, 50, 100, 200. કોઈ કે છોકરી પહેરાવીને અટકી છે 1000-1500 રૂપિયા હેલ્પ. પણ આપણા ધર્મોમાં પણ સોનૈયાનું દાન તો છે ને, પેલા પણ વર્ણવાયું છે કે સીધે સીધું સોનૈયા આપતા હતા. આપણા ધર્મમાં વર્ણવાયું છે કે
કેવું દાન? સોનૈયા. સોનૈયા દાન. સોનૈયા આપતા પેલા. હા સોનિયા દાન. હા, સીધે એટલે એ સીધું લક્ષ્મી- આપતા હતા. એ લક્ષ્મી જ કહેવાય ને કે નહીં, એ સોનિયા દાન હતું ને એ તો અમુક પ્રકારના લોકોને માટે જ હતું. એ બધા લોકો નતા અપાતા સોનિયા દાન. શું સોનિયા દાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાને જેમને એમને છોકરી પરણવાની અટકી હોય, બીજું અટકી હોય, સંસાર ચલાવવા માટે એ બધા આપતા. બધાને સોનિયા દાન નતો આપતા. તો અને જે લોકો સોમાન ને ખાતર માગી શકતા ન હોય અને તકલીફમાં વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, હા તેમને જ અપાતું હતું. શ્રમણ હોય. શ્રમણ એટલે માગી ના શકે એની પાસે. હમ. શું પંડિત કે રાજગુરુ કે વૈદ્ય કે બહુ સારા રસ્તે નાણું જતું હતું. આ તો અત્યારે તો ઠીક છે, દેરાસરો ભગવાન બંધાય છે ને તે વાનના પૈસા બંધાય છે. ઓનલાઈન પૈસા ધર્મની ધજા ઉપર લાગી જાય છે ને. આ યુગનો અસર ખરી ને, યુગની અસર એમાં કોઈ નથી. ઓનના પૈસા ભલે ને વપરાતા કે ના, બરાબર. છતાંય ધર્મની ધજા લાગી જાય છે કે ધર્મ નામે અમે ખર્ચ્યા કે ના પણ ધર્મના નામે ખર્ચે તો સારું છે. વાનના નામથી એ કરે ને, કારણ કે વાન એ બહુ ગુનેગાર નથી. વાન એટલે શું કે સરકારનો પેલો ટેક્સ છે તે લોકોને ભારે પડી જાય છે કે તમે અમારા ધારા કરતા વધારે મૂકો છો એટલે આ લોકો છુપાવે છે. શું ખબર ને? ના પણ છતાંય કઈ મેળવવાની અપેક્ષા એમ જ સમજો ને, કઈ મેળવવાની અપેક્ષાએ પણ દંડદાન કરે છે એ આપણા શાસ્ત્રમાં વર્જ્ય છે, કહે છે કે બરોબર છે. ઠીક છે. કઈ કઈ મેળવવાની અપેક્ષાએ કઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે હા. તે પણ કે વર્જ્ય છે. શાસ્ત્રમાં મનાઈ નથી એમ, એને વખોડતા નથી. એ અપેક્ષા ન રાખે તો ઉત્તમ હા, છે. એ અપેક્ષા ઉત્તમ. રાખે કે એ છે તે દાન નિર્મૂળ થઈ ગયું હા, કહેવાય. એ બરોબર. સત્વહીન થઈ ગયું કહેવાય. અપેક્ષા ના રાખે એનું કામ હું તો કહું 5 રૂપિયા વધારે નહીં, પણ અપેક્ષા વગર. શું? પણ બધા જીવ એટલી ઊંચી લેવલ ના તો ન હોય ને, હા, સરખે સરખા ન હોય ને. આ કંપની પેલી કંપની હા પેલી કંપનીએ દાન શું કર્યું છે? રોજ ના 100 રૂપિયા યોજના હોત જ્ઞાનદાન ખાતે જવા જોઈએ કે છે. એ પુસ્તકો છપાય છે. શું આ બધા આપતો વાણી બધી છપાય હા, એ રીતના હોત આપે છે. આજે 2 વર્ષથી આપે છે. શું તો પણ એ જ્ઞાનદાન ખાતે જાય. શું થાય? પણ માફ કરજો, એક કાયદાના પુસ્તકો અને બીજા ધર્મના પુસ્તકો હમણાં છપાયા કરે છે ને કોઈએ વાંચતું નથી. કોઈ નથી. હા એ કાયદાના પુસ્તકો ને આ ધર્મના પુસ્તકો આજકાલ વધારે વધારે છપાય છે હા. પણ છતાંય કોઈ વાંચતું તો કોઈ નથી. એ બરોબર છે, એ તમારી વાત કરી છે. કોઈ વાંચતું ને એમને એમ ખાલી પુસ્તકો પડી રહેશે બધા. જો વાંચતું હોય એવું પુસ્તક હોય તો કામ. જો તમે સમજ પડે ને? તમારે કેવું બરોબર છે. અત્યારે કોઈ પુસ્તક વાંચતું નયા ધર્મના જ પુસ્તકો છપાય છે. બધા મહારાજ શું કે છે? મારા નામનું છપાવ તે મહારાજ એમનું નામ ગાલે છે, એમના દાદા ગુરુ નું નામ ગાલે છે, દાદા ગુરુ નામ એમના દાદા ગુરુ નું. એટલે અમારા દાદા આ હતા, અમારા એટલે ત્યાં સુધી પહોંચે છે. લોકોને કીર્તિઓ કાઢવી છે અને તેના માટે ધર્મ પુસ્તકો છપાવે છે. ધર્મ પુસ્તક તો એવું હોય કે જ્ઞાન આપણને માણસને કામ લાગે એવું પુસ્તક હોય તો કામ જો એવું પુસ્તક છપાયેલું કામ નહીં તો આ બધું અમને રેકર્ડ પાઠ કરવાનો. શું હા. ક્યાં રહે છે ભાઈ? બાજુમાં ધર્મ છપાય છે. બધા કોઈ વાંચતું જ નથી. એક ફરો વાંચીને મૂકી દે છે, એક ફરો વાંચીને મૂકી દે, ફરી કોઈ વાંચતું. અરે એક ફરો વાંચતું પૂરા વાંચતું. નહીં તે દિલથી મનથી કોણ આમ છપાયું હોય ને તો પૈસા દીપે આપડા. જો અને તે પુણ્ય હોય તો પૈસા હારા હોય તો છપાવાય ને છપાય નહીં. મેળ ખાય ને. પૈસા તો આવવાના ને જવાના. ક્રેડિટ હંમેશા ડેબિટ થયા કરે જ નહીં. તમારે તો કેવો કાયદો? ક્રેડિટ થયા કરે છે, ડેબિટ થાય કરો? બંને સાઈડ છે. ના એટલે એ હંમેશા ક્રેડિટ ડેબિટ જ થયા કરે. તમારે એ જ થવું જોઈએ, હે એ જ થવું જોઈએ યાર. ના પણ તે 2 રસ્તા છે. ડેબિટ જો કો તો સારા રસ્તે જાય કે કો તો ગટરમાં જાય, પણ 2 માંથી એક રસ્તેથી જાય. ડેબિટ થવાનો સ્વભાવ છે લક્ષ્મીનો. કો તો સારા રસ્તે જાય, ગટરમાં જાય.